જો દેવામાંથી છુટકારો મેળવવો હોય, આર્થિક તકલીફ ખતમ કરવી હોય અને જીવનમાં સ્થાયી સમૃદ્ધિ લાવવી હોય તો કરોડો કામ છોડીને પણ અહીં જણાવેલા 3 કામ સોમવારની અમાસ 16 ફેબ્રુઆરીએ તમારે કરવાના જ છે. પહેલું કામ, તુલસીની કોઈ નવ પરિક્રમા પણ કરી લે છે ત્યારે પણ તેની ઓરામાં ચમત્કારિક પોઝિટિવ બદલાવ જોવામાં આવ્યો છે. પછી જો 108 પરિક્રમા આ પ્રકારે કોઈ કરે છે અને સોમવતી અમાસના ખાસ દિવસ પર, તો તેનો ગજબનો પ્રભાવ હોય છે. દરિદ્રતા મટી જાય છે અને ઘરમાં સ્થાયી સમૃદ્ધિ આવે છે. બીજું કામ, પીપળાની 108 પરિક્રમા. ભગવાન વિષ્ણુ અને પીપળાનું પૂજન કરી પીપળાની 108 પરિક્રમા કરો, જેમાંથી 8 પરિક્રમા કાચો સૂતર લપેટતા કરો. પ્રદક્ષિણા કરતી વખતે 108 ફળ અલગ રાખવામાં આવે છે. પછી તે ભગવાનનું ભજન કરનારા બ્રાહ્મણો કે બ્રાહ્મણીઓમાં વિતરિત કરી દેવામાં આવે છે. આવું કરવાથી સંતાન ચિરંજીવી થાય છે. ત્રીજું કામ, જપ, સ્નાન, દાન, શ્રાદ્ધ આ બધું આ સોમવતી અમાવસ્યાના દિવસે જો કરો છો તો તે અક્ષય થઈ જાય છે. ખાસ કરીને ભગવાન નામ જપ જેટલો વધારે હોય જરૂર કરો. મૌન રહીને જો સ્નાન કરો છો તો 1000 ગૌદાનનું ફળ કહેવામાં આવ્યું છે. આ તિથિનો પુણ્યકાળ છે 16 ફેબ્રુઆરી સાંજે 5:34 થી 17 ફેબ્રુઆરી સૂર્યોદય સુધી. તો મોકો હાથથી ન જવા દો અને વિડીયોને સેવ અને શેર જરૂર કરો. હરિઓમ.